जानीषे कौशले देशे भूमहि समगो द्विज मुनिशाप नृषिंस्तात तथोधवम् ततो वेत्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय सहजानंद स्वामीने नमो नमः। सभा में प्रगट स्वरूपे बिराजता अपना सौ कोईना इष्टदेव प्राण प्यारा संकल्प सिद्ध महाश्रेय मूर्ति घनश्याम महाराज अपना ऊपर जेना अनंत उपकारो छे एवा अनंत उपकारी अपना सौ कोईना गुरुवर्य श्री परम पूज्यपाद सद्गुरु स्वामी नित्य स्वरूपदासजी स्वामी अपना मंदिरना महंत और सत्संगनो अखंड पोषण करता एवा पूज्यपाद मुक्त स्वरूप स्वामी, पूज्य हरेश भगत, पूज्य परम सुख स्वामी, पूज्य अक्षर जीवन स्वामी, पूज्य करुणासागर स्वामी, पूज्य विदेही भगत आदि तमाम संतो पार्षदों श्री चरणों में कोटि कोटि नतमस्तक थई वंदन करी अने वाला वाला हरिभक्तों हृदयपूर्वक जय स्वामीनारायण। वचनामृत 13मुं अधूरुं। घणो प्रयास कर्यो काले पूरुं थई जाय पण बहु सरस महाराज आमां પોતાના સર્વોપરીપણાની વાત કરી રહ્યા છે। 3 ભાવે આ મહારાજે વચનામૃતનું અધ્યયન આપણને કરાવ્યું છે। ક્યાં ક્યાં ભાવે? 3 ભાવ ક્યાં? ધ્રુવીન ભગત મહાપુરુષ ભાવે એટલે મુક્ત ભાવે, પછી અવતાર ભાવે, ત્રીજું પુરુષોત્તમ સર્વ અવતારી ભાવે। આ 3 ભાવે મહારાજ આ વાત આ વચનામૃતની અંદર બોલ્યા છે। પહેલાં આપણે સભા વાંચશું। संवत 1878 महावदी अमासने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गरडा संवत 1878 श्रावणवदी अमासने दिवस महावदी क्या थी वाँचो तुम श्रावणवदी अमासने दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गरडा मध्य दादा खाचरना दरबार में वासुदेव नारायण मंदिर आगळ ओसरीए चाकड़ा पर बिराजमान था। धोळो खेस पहेर्यो हतो, धोळी चादर ओढी हती ने मस्तक पर श्वेत पाग बांधी हती ने पोताना मुखारविंदनी आगळ मुनि तथा देश देशना हरिभक्तनी सभा भराईने बेठी हती। पछी महाराजे घणी बधी वातो आ वचनामृतमां करी छे। महाराजे पोताना स्वभावनी वात करी छे। अमने पंच विषय क्यांय बादरूप थता नथी अने अमने पंच विषय शुं काम बादरूप नथी थता? तो अमे एकरस चैतन्य तेज नो जे राशि है एने देखीए छीए तो ये तेज शेमांथी निकળી રહ્યું છે? એ ભગવાનની મૂર્તિમાંથી નીકળે છે। તો એ મૂર્તિને મહારાજ કે અમે માતાના ઉદરમાં નહોતા આવ્યા ત્યારે પણ દેખતા હતા, અત્યારે પણ દેખીએ છીએ અને હંમેશા દેખતા રહેશું। અને અમારા જેવી જેની સ્થિતિ થાય એને પણ ક્યાંય પણ પ્રીતિ રહેતી નથી। પંચ વિષયને ટાળવા પડતા નથી, સહેજે જીતાઈ જાય છે। એવી સરસ ઘણી બધી વાતો મહારાજે અહીંયા કરી હતી। અને આ વાર્તા આખી જે વાત મહારાજ કે આ વાર્તા જેને યથાર્થ સમજાણી હોય તેને કોઈક પ્રારબ્ધ કર્મે કરીને કોઈક નીચ ઊંચ દેહની પ્રાપ્તિ થાય તો પણ વૃત્તાસુરની પેઠે જ્ઞાન જાય નહીં। જેમ ભરતજીને મૃગલાનો દેહ આવ્યો તો પણ પૂર્વજન્મ ટળ્યું નહીં, પૂર્વજન્મનું જ્ઞાન તે ટળ્યું નહીં, એવું જે આ જ્ઞાનનું અતિશય મહાત્મય છે। અને નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવ તેમની સભામાં પણ નિરંતર આ જ વાર્તા થાય છે। આપણા મનમાં સંકલ્પ થાય કે નારદ સનકાદિક ને બ્રહ્માદિક એની સભામાં આ વાત કેવી રીતે થતી હશે? કેવી રીતે થતી હશે? આ એમાં પંખો બંધ કરી દે ને મારી ઉપર। કેમ થાય ભલા ભગત? નારદ સનકાદિક અને બ્રહ્માદિક દેવતાઓની એક જ ઓલો ચાલુ રાખો એમને। કેવી રીતે વાત થતી હશે? આ કેમ એમને કેમ ખબર પડે સર્વોપરી ભગવાન છે? કેવી રીતે ખબર પડે? આ પ્રશ્ન છે ને। નારદ સનકાદિક અને બ્રહ્માદિક સભામાં આ જ વાત થાય છે।
જો સર્વોપરી વાત એમને ખબર પડી ગઈ હોય તો એમને પછી ધામમાં ન હોય અત્યારે? હા, પણ એ જ વાત છે ને, એક વખત આવી ગયા, એક વખત જણાઈ ગયું, પછી હજી પણ કેમ ઈ ધામમાં નથી ગયા? હે, સરસ સમજાઈ ગયું. નારદ છે, સનકાદિક છે કે બ્રહ્માદિક દેવતાઓ છે, જ્યાં સુધી એમની આવરદા છે અથવા તો બીજા કોઈ ઈશ્વરો છે, મોટા મોટા અવતારો છે, બધાને આ વાત જણાઈ ગઈ છે, ખબર પડી ગઈ છે. આ લોકમાં પણ શ્રીજી મહારાજની સાથે એ લોકો આવ્યા પણ હતા. મુક્તાનંદ સ્વામીને નારદજીનો અવતાર પણ કહેવાય છે. આમ તો અક્ષરધામના મુક્ત જ ગણાય, પણ એના ગુણ, એની વિભૂતિ, એનું ઐશ્વર્ય, જેમ નારદજીને ભગવાનનું મન કહેવાણા, એમ સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજનું મન કહેવાણા ને. એટલે આવા જે સંતો છે કે આવા મોટા મોટા ઈશ્વરો છે, એ આ બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ આવ્યા હતા, એની સાથે આવ્યા હતા, સનકાદિકો આવ્યા હતા. એના પણ ઇતિહાસો છે આપણા સંપ્રદાયની અંદર. નવ યોગેશ્વરમાંથી પ્રદ્યુમ્ન નામના યોગેશ્વર એ પણ આવ્યા હતા. એ કોણ હતા? હેમાંગ ભગતને કદાચ ખબર હોય. પ્રદ્યુમ્ન કોણ હતા? આપણા સત્સંગમાં આવ્યા હતા. પ્રદ્યુમ્ન નામના યોગેશ્વર, નવ યોગ, ભરતજી જે વાત કરી રહ્યા છીએ ને, ભરતજી એમના સગા ભાઈ, ઋષભદેવ ભગવાનનું સંતાન પ્રદ્યુમ્ન કોણ હતા? પુષ્પેન્દ્ર? હે, આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી ભગવાન કૃષ્ણના વારસદાર હતા. ઉદયસિંહ એમનું પૂર્વાશ્રમનું નામ હતું. 117 વર્ષ ઉંમર રાખી, 117 વર્ષની આવરદા. એટલે આવા બધા આવ્યા હતા પૃથ્વી પર ભગવાન શ્રીજી મહારાજની સાથે. પણ બધું જણાઈ ગયું, ઉપાસના દર્શન ચોખ્ખું થઈ ગયું, બધી જ વાત થઈ ગઈ. હવે એમને શું કરવાનું છે? જ્યાં સુધી એમની આવરદા છે ત્યાં સુધી એમને પોતાની આવરદા ભોગવવા માટે પોતાના લોકમાં જવું પડે. તો આપણને કેટલું મોટું ડિસ્કાઉન્ટ વિચાર કરો, ઠાકોરજી આપ્યું. આપણે સેજે સેજે કોઈક 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ આટલું જ રહેવાનું ને. પછી એ ભગવાનના ધામમાં. પણ આની તો યુગોની આવરદા હોય. વિરાટ નારાયણના એક દિવસમાં આપણા 4 અબજ અને 32 કરોડ વર્ષ વયા જાય. તો આ વિરાટ નારાયણની આવરદા કેવડી મોટી, તો એને કેટલા વર્ષો રહેવાનું. છતાંય પણ એ શું કરે છે? એ કાંઈ હવે એને આમ કાંઈ જીવવું ભારે નથી પડતું. એ ભગવાનનું કામ કરે છે. શું કરે છે? એના યોગમાં આવેલાની ભગવાનની ઓળખાણ કરાવે છે. અને નારદજી છે, સનકાદિકો છે, આ મોટા મોટા ઈશ્વરો, બ્રહ્માદિક, શંકર ભગવાન, માતાજી, આ બધા શું કરે છે? પોતાના યોગમાં જે આવે છે, પોતાની ઉપાસના, પોતાની ભક્તિ જે કોઈ કરે છે, પોતાની પાસે આવેલા જીવાત્માને ભગવાન સુધી પહોંચાડવાનું કાર્ય આ બધા કરે છે. અને આવી ભગવત સ્વરૂપી વાર્તા સંબંધી વાર્તા તે તો શાસ્ત્રમાંથી પણ પોતાની મેળે સમજાય નહીં. આપણે કદાચ આ જ વચનામૃત પૂજ્યપાદ ગુરુનો યોગ ન થયો હોય ને વાંચીએ તો કાંઈ ખબર પડે? અને કાંઈ ખબર પડે, કદાચ વાંચવાનો પ્રયત્ન કરીએ અને આપણા બુદ્ધિ વડે કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે ભગવાનને કેવા સમજી બેસીએ? સ્વામિનારાયણ એક સત્પુરુષ હતા. આવું જ સમજાય આ વચનામૃતમાંથી. શું બતાવે છે? હું એ મૂર્તિને મહારાજ કે દેખતો હતો અને ગર્ભમાં નહોતો આવ્યો એની પહેલા એ દેખતો હતો. અનાદિ મુક્ત જેવી મહારાજ વાતો કરે છે. આના પ્રમાણ ઘણા આપે છે ને, તો ભલામણ આના આગળનું પ્રમાણ નથી. જે પુરુષોત્તમ નારાયણ છે એ સર્વ અવતારનું કારણ છે, બધા અવતારો આમાંથી પ્રગટ થાય છે, લીન થાય છે. તો એ કોણ વળી? કદાચ એમ કોઈ કહે છે કે ભગવાન કૃષ્ણને ભગવાન સ્વામિનારાયણને બીજા અવતારો સરખા છે, એમ વચનામૃતમાં કીધેલું છે. તો વચનામૃતમાં મહારાજે ત્યાં સુધી કીધેલું અમે તો ભગત છીએ, તો એ માનો ને, માનવું જ છે તો એ માનો. અને એમ પણ કીધેલું અમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ. તો ભગવાનનો ભક્ત શાસ્ત્રમાંથી પણ સર્વ ઉત્કૃષ્ટ શબ્દની એને પકડે. એની ચાંચમાં કેવું બળ હોય? જેવું હંસની ચાંચમાં હોય. હંસને દૂધ અને પાણી મિક્સ કરીને આપો તો હંસલો શું કરે છે? દૂધ પી જાય, પાણી છોડી દે છે. આટલી તાકાત છે. તો આપણને મળેલા પૂજ્યપાદ ગુરુ એવા પરમહંસ છે, એવા મહાસત્પુરુષ છે, જેણે આપણને એવી શક્તિ પ્રદાન કરી દીધી. પોતે તો થયા આવ્યા, પણ પોતાના યોગમાં આવેલા હજારોને એવા બનાવી દીધા કે આવી શક્તિ એણે આપી. તમે વિચાર કરો, પૂજ્યપાદ ગુરુનો જન્મદિવસ 1 જુલાઈ તારીખ પ્રમાણે. તો ઠાકોરજીને કરવું એવું કે એ સમય, એ અરસામાં એક દિવસ ગુરુ અહીંયા યેહુરમાં હતા. અમે બધા હરિભક્તો
ગયા દર્શન કરવા માટે. તો સહેજે આપણા મનની ભાવના હોય ને કે આપણે આજે જન્મદિવસ છે તો આપણે કંઈક ગુરુને શુભેચ્છા આપણા હૃદયની પાઠવીએ. તો ગુરુને બધાએ વાત કરી કે ગુરુ આપનો આજે પ્રાગટ્ય દિવસ છે, તો અમે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી ઉંમર આપને લાગી જાય. આપ જેવા સત્પુરુષ જો આ બ્રહ્માંડમાં ઘણા વર્ષો સુધી રહે તો અનેક જીવાત્માઓ આપના માધ્યમથી અક્ષરધામમાં જાય. તે વખતે ગુરુએ કેટલી વિશાળ દૃષ્ટિ, આપણે હું એ બતાવી માંગુ છું કે એ મહાપુરુષની વિશાળ વિચારધારા તો જુઓ તમે. એ કે નહીં હોય એવી કોઈ પ્રાર્થના કરતા નહીં કે માપે જ રહેવું છે, આ બ્રહ્માંડમાં કોણ રહે વધારે. પણ મેં કીધું ગુરુ આપના માધ્યમથી કેટલા બધા જીવાત્માઓ હજી ભગવાનને ઓળખી શકે એમ છે ને. એ કે એટલી જ વાત છે ને. એ કે જાઓ આજના દિવસે હું એવી પ્રાર્થના કરું કે ભગવાન તમને બધાને એવી શક્તિ આપે કે તમને બધાને ઠાકોરજી એવા બનાવે કે તમારા બધાના માધ્યમથી અનેક જીવાત્મા અક્ષરધામમાં જાય. આ મહાપુરુષોની વિચારધારા, આવા મહાપુરુષ આપણને ગુરુ સ્થાને મળ્યા છે. એટલે મહારાજ અહીંયા એ બતાવે છે કે આપણે આવી ભગવત સંબંધી વાર્તા કદાચ શાસ્ત્રમાં લખી હોય તો પણ સમજી શકીએ નહીં. એ કોણ સમજાવી શકે? આવા સત્પુરુષ જ્યારે પ્રગટ થાય, આવા સત્પુરુષ જ્યારે પ્રગટ થાય અને ઠાકોરજીના કામ કરે છે ને, જોઈએ છીએ ને. જો આપણે કોઈના અવલામાં નથી ઉતરવું, પણ આપણને ખબર છે કે એક કાર્ય એવું પણ થવાનું હતું જે થોડુંક અત્યારે વિક્ષેપરૂપ કરવા માટે આવતીકાલે રાખવામાં આવ્યું હતું, પણ ઠાકોરજીને કરવું એવો વરસાદ વરસાવ્યો, એ લોકોને પોતાની જાહેરાત કરવી પડી કે અમારો ઉત્સવ મોફૂક રાખીએ છીએ અમે. બંધ રહી ગયો. અને જ્યાં વરસાદ પૂર્ણ પડવાનો હતો, અત્યારે પણ સૌરાષ્ટ્રમાં 80% ચાન્સીસ વરસાદના છે, 80% ચાન્સીસ વાવાઝોડાના છે, પણ ઠાકોરજી એક ટીપું નથી પાડતા સરદારમાં. આ વસ્તુ શું બતાવે છે કે શ્રીજી મહારાજ સ્વયં ઉત્સવ કરી રહ્યા છે. આ મહોત્સવ શ્રીજી મહારાજ સ્વયં કરી રહ્યા. પણ આવું વાતાવરણ શું કામ સર્જે શ્રીજી મહારાજ? પોતાનું પ્રગટપણું દેખાડવા માટે. નકર બધું સેજે સેજે થઈ જતું હોય તો આમ ગયા હતા ને આવ્યા ને ઉત્સવ થયો ને મજા આવી ગઈ. આવી કંઈક દિવ્યતા થાય તો જ યાદ રહે. આવી કંઈક દિવ્યતા થાય, કંઈક દેશકાળ આવે તો આમ મજા આવે ને ભગવાનની પ્રાર્થના કરવાની, અને ભગવાન આમ રક્ષા કરે છે, યાદગીરી રહે. આ વર્ષો સુધી યાદ રહેશે. જોજો આપણને વર્ષો સુધી નહીં, પેઢીઓ સુધી યાદ રહેશે. હા, યજ્ઞકુંડના હજાર કુંડ બની ગયા હતા અને કદાચ વરસાદ પડે તો બધું વહી જાય એમ હતું, કારણ કે માટીના કુંડ. શેનાથી લીપ્યું હતું ભલા ભગત તમે બધાએ? માટીથી જ લીપ્યું છે ને. વરસાદ પડે તો થાય શું એનું? કીચડ જામી જાય કે નહીં? મહેનત ઉપર પાણી ફરી જાય કે નહીં? અને પાછું આવું થાય ખરું? હવે દિવસ કેટલા રહ્યા? 11 તારીખે યજ્ઞનો પ્રારંભ થઈ રહ્યો છે, 3 તારીખ તો થઈ ગઈ. જો વરસાદ પડે તો ફરીવાર આટલા યજ્ઞકુંડ બને ખરા? અને કદાચ બનાવે ખરા, હાલો કદાચ બનાવવાનો પ્રયત્ન કરીએ, પણ આવી ફિનિશિંગથી બને ખરા? પછી ચાલતું ચલાવવું પડે. પણ ઠાકોરજીએ જોયું, ગઈકાલે ઘર સભામાં ગુરુ વાત કરી હતી ને, ઠાકોરજી ચકલી ખોલવાના હતા. નહીં, ચકલી ખોલવાના હતા. અહીંયા કોક નહીં, સરદારમાં ચકલી ખોલવાના હતા. કોક તો બીજે ખોલ્યો ને, એટલે તો બંધ રહ્યું. સમજાય તમને? ચકલી ખોલવાના હતા, ચકલી પણ ન ખોલી. શું કામ ન ખોલી? ઠાકોરજીના મનમાં થયું આવા સંતો ને આવા હરિભક્તો પરસેવે રેબઝેબ થઈ, પરસેવો પાડી, લોહીનું પાણી કરી અને આટલી મહેનત રાત દાડો કરી રહ્યા છે, તો હું ચકલી ખોલીશ તો બિચારાની મહેનતનું શું? એમ ઠાકોરજી દયાળુ છે ને. ભક્તની ભાવનાને ભગવાન સ્વીકારતા હોય છે. અને આવા સત્પુરુષો જ્યાં હોય ને, એના શ્વાસની અંદર પરમાત્મા વણાયેલા છે, એના એક સેકન્ડમાં પરમાત્મા વણાયેલા છે. એ ચાલે તો એના પગમાં ચાલનારા ભગવાન છે, એ જોવે તો એના નેત્રમાં જોનારા ભગવાન છે. આ સંત એ બ્રહ્માંડના આધાર છે. આપણે નથી કહેતા, શ્રીજી મહારાજે સ્વયં કીધું છે. કેટલામું વચનામૃત છે આ પુષ્પેન્દ્ર? પ્રથમનું 27મું વચનામૃત. એટલે આવી વાતો મહારાજ પોતાના સંતના માધ્યમથી કરે છે. જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે, મહારાજ અહીં આપણે એ વાત જોઈએ છીએ કે જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી, કેટલી સરસ વાત, તેમના મુખ થકી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયું. કોના મુખ થકી પ્રાપ્ત થયું? એ મહાપુરુષના માધ્યમથી જ પ્રાપ્ત થયું છે. આપણું કોઈ ગજુ નથી, કોઈ તાકાત નથી કે આપણે ભગવાન સંબંધી એક શબ્દ પણ બોલી શકીએ. આ બોલાવે છે કોણ? સ્વયં શ્રીજી મહારાજના આશીર્વાદ જે સત્પુરુષ રૂપે આપણને પ્રગટ થયા છે. મહારાજના આશીર્વાદ ડાયરેક્ટ આપણા ઉપર નથી, આપણી કેટેગરી જ નથી કે મહારાજ આપણા ઉપર આશીર્વાદ વરસાવે, પણ આ સત્પુરુષે આપણને આશીર્વાદના પાત્ર બનાવ્યા. કેવું? આ તો અતિશોક્તિ લાગે, પણ કેવું? જાજરૂ જવાનો લોટો હોય ને, જાજરૂ જવાનો લોટો, સંડાસ જવાનો લોટો હોય ને,
એને આ સંતે સત્યનારાયણની કથામાં વપરાય એવો કળશ બનાવી નાખ્યો. આવી 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 ઘટના ઘટી છે આપણા બધાની સાથે. એટલે સત્પુરુષ જ્યારે પ્રગટ થાય ત્યારે તેમના મુખ થકી એ વાત સમજવામાં આવે છે, પણ પોતાના બુદ્ધિ બળે સદગ્રંથમાંથી પણ આ વાત સમજાતી નથી. હજી ઘણા કહે છે ને સંતો કી ક્યાં જરૂરત હૈ. આવશે જોજો ને આ બધું આમ મસ્ત આનું પ્રમાણ બહુ પ્રમાણની સાથે બધું આ વખતે નાટકમાં ગોઠવું છે, મજા આવશે. સંતો કી ક્યાં જરૂરત હૈ આમાં ખબર પડે સંતો કી ક્યાં શું જરૂર છે એ સંતોની. જો સાધુ ન હોય તો ખબર પડે. આ ગ્રંથોમાંથી આવા શ્રીજી મહારાજ મોટા છે ખબર જ ન પડે. એટલે સત્પુરુષ જ્યારે પ્રગટ થાય ત્યારે એના મુખ થકી આ વાત સમજાવવામાં આવે, પણ પોતાના બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ વાત સમજાતી નથી. અને જેને આવી રીતે યથાર્થ ભગવાનનું સ્વરૂપ સમજાયું હોય તેને તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં દ્રષ્ટિ પહોંચતી હોય તો પણ તેને વાતનો ગર્વ હોય નહીં. ગમે એટલી સિદ્ધિ પ્રાપ્ત થાય ને તોય પણ એ વાતનો ગર્વ થાય નહીં. અને કોઈક સામાન્ય જીવનનું અપમાન કરી નાખે ને તોય પણ એની વાતનું દુઃખ ન થાય. હરક્ષોષથી પર થઈ જાય. કારણ કે એની દ્રષ્ટિ ક્યાં પહોંચી ગઈ છે? આ ભગવાનની મોટપમાં પહોંચી ગઈ છે. અજ્ઞાની જીવ કદાચ એનું અપમાન કરે તો એને શું થાય? બિચારો બાળક છે, અજ્ઞાની છે, જવા દો ને મહારાજ, તમે એની સામે જોતા નહીં. અને કોઈને વર્ષ કે શાપ દે નહીં. કોઈને વર કે શાપ દે નહીં, ક્યારે પણ ન દે. અને કોઈક ઠેકાણે દે પણ ખરા. ક્યારેક અતિશય થઈ જાય, લિમિટ બહાર થઈ જાય, એવું લાગે કે આના માધ્યમથી સાધુ પદ ખતમ થઈ જશે ત્યારે કદાચ દે પણ ખરા. કોકને વર કે શાપ દે નહીં. ક્યારેક કોકને વરદાન, મંગળીઓ થઈ ગયો, બરાબર છે, સદગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવ્યો, બરાબર, તો કાંઈ નહોતું પોતા પાસે. મંદિરની અંદર ઝાડુ પોતા કરે, સેવા કરે, દોડી દોડીને સદગુરુ ગોપાલ સ્વામી આવેલા, બરાબર, વડોદરા, અને જોયું કે આ ભગત બહુ સારી સેવા કરે છે, પણ બિચારા પાસે કાંઈ નહીં, પ્રારબ્ધ ઝીરો. સ્વામી ઠાકોરજીને પ્રાર્થના કરી, હે મહારાજ આને સામુકક જોજો. અને મંગળિયામાંથી મંગળજી શેઠ થઈ ગયા. જોજો, વર કે શાપ દે નહીં ને ક્યારેક દે પણ ખરા, અહીંયા દેખાય છે. પછી કેવું થયું? આ મંગળિયામાંથી મંગળજી શેઠ થયેલા ને એ અનુસંધાન ભૂલાઈ ગયું કે મારી પાસે કાંઈ નહોતું. ભગવાનના એકાંતિક સત્પુરુષ સદગુરુ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપથી, એના આશીર્વાદથી આ મને પ્રાપ્તિ થઈ છે. એ મંગળિયાને ભૂલાઈ ગયું. પોતે તો બહુ મોટી પદવી ઉપર પહોંચી ગયા, સાથે 4-5 ગુમાસ્તાઓ મંદિરમાં આવે તોય પણ એનો પ્રોટોકોલ રાખે સાથે, આમ હું કંઈક છું એમ. અને સ્વામી બરાબર વડોદરાની અંદર સ્વામી અહીંયા દર્શન કરતા હતા મંગળજીભાઈ, ત્યારે સ્વામીએ કીધું, એટલે સ્વામી તો હવે દાખલા તરીકે હવે આપણે નાનપણથી ગુરુ સાથે રહેલા, તો હવે આપણે ગુરુ પાસે એવી અપેક્ષા રખાય ખરી કે આપણને ગુરુ તમે કે, અને તમે કે ને તો આમ વાઢી નાખો ને લોહી નીકળી જાય ને મરી જાય એવું થાય કદાચ ગુરુ આપણને તમે કે તો. કેવું લાગે તમે કે આપણને? તો અપેક્ષા જ ન હોય ને કોઈ દી. પોતાના ગુરુ પાસે એવી અપેક્ષા હોય કે ગુરુ મને માનથી બોલાવે. એ કેટલા પ્રેમથી સદગુરુ ગોપાલ સ્વામી કેટલા વિશ્વાસથી બોલાવ્યો છે. અરે આવો મંગળીયા આવો, કેટલો બધો પ્રેમ હશે સ્વામીને, પણ આ પ્રેમને મૂર્ખો મંગળીઓ સમજી શક્યો નહીં. એને ક્યાં માલ મનાણો તો? જે ઉશીની લીધેલી પદવી, જે ઉશીની લીધેલી પ્રોપર્ટી, જે ઉશીની લીધેલી કંઈક પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી એમાં માલ મનાઈ ગયો. અને સદગુરુ ગોપાલ સ્વામીના વાલ છોયા વચનમાં એને માલ ન મનાણો કે આવો મંગળી આવો. આવો ભવ્ય મહોત્સવ છે, બરાબર છે. હવે લાખો લોકો પૂજ્યપાદ ગુરુના દર્શન કરવા માટે આવશે અને આપણને ગુરુ બધાની વચ્ચે આમ પ્રેમથી કંઈક તુકારી કરીને બોલાવે તો કેટલો આનંદ થાય, આમ કેટલો આનંદ થાય. આકાશ પાતાળ ભેગા ન કરી દઈએ આપણે, આ હા હા ધન્ય ભાગ થઈ ગયા. પણ આને આ વસ્તુ પ્રતીતિ આવી જ નહીં. એને વસ્તુ કેવી થઈ? ના ગયા તો ખરા મંદિરે, પછી ઠીક પગે લાગ્યા, આમ નકાતો 10-15 દંડવત કરવા માંડે. સ્વામી કે રાખો મંગળીએ, રાખ મંગળીએ રાખ, તોય રાખે નહીં. ના સ્વામી આપ જેવા સત્પુરુષ ક્યાં બ્રહ્માંડમાં મળે, આમ પગ પકડી લે. પણ આજે દંડવતે ન કર્યા, પગે લાગીને હાલતા થયા. રસ્તામાં નાના સાધુ મળ્યા એને કહેતા ગયા, સ્વામી મોટા ખરા પણ વિવેક નહીં, કે જોતા નથી મારું કેવો મારી
મારી સાથે કેટલા બધા લોકો અને મારો પ્રોટોકોલ કેવડો મોટો, આવી રીતે બોલાવાય મને? અને નાના સાધુએ બપોરની કથામાં સ્વામીને વાત કરી કે સ્વામી આજે મંગળજીભાઈ આવ્યા હતા, થોડું ખોટું લાગ્યું એમને. કે શું થયું પણ, શું એને ખોટું લાગી ગયું? કે સ્વામી મોટા ખરા પણ એને વિવેક નહીં. કે કેમ? કે આપે એને તુકારે બોલાવ્યો ને એટલે. કે હા સાચી વાત છે, મને વિવેક નહીં, કોને કેટલું અપાય ને એનો મને વિવેક નહીં, સાચી વાત છે. બસ આટલો સંકલ્પ સદગુરુ ગોપાલ સ્વામી થઈ ગયો ને પાછો તળિયા ઝાટક થઈ ગયો. મંગળજી શેઠમાંથી મંગળીઓ થઈ ગયો. વડોદરાની અંદર ડાળિયાની મમરાની લારી લગાડીને આખું જીવિતવ્ય પૂરું કરવું પડ્યું. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે. એટલે ક્યાંક આમ દેખાય કે આને જીરવાતું નથી, ક્યાંક ત્યારે દે પણ ખરા વર્કે સાપ. તો વિચાર કરો, ધોળકાની બાજુમાં રેથળ ગામ છે. રેથળ ગામ, એના લાલજી ભગત બહુ સારા. લાલજીભાઈ નાની એવી ઉંમર, ધ્રુવીન ભગત જેટલી 20-21 વર્ષની, પણ ભગવાન શંકરના ચુસ્ત ઉપાસક. ગોધરેશ્વર મહાદેવ છે, અત્યારે પણ ત્યાં છે. ગોધરેશ્વર મહાદેવ એની પૂજા કરે, બિલીપત્ર રોજ ચડાવે, મંત્ર અખંડ બોલે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અપેક્ષા શું? કોઈ નહીં, ભગવાન રાજી થાય, મારું આત્યંતિક કલ્યાણ થાય, આટલી જ. બસ નિષ્કામ ભાવથી ઘણા વર્ષો સુધી ગોધરેશ્વર મહાદેવની પૂજા કરી. એક દિવસ સાક્ષાત ભગવાન શંકર શિવલિંગમાંથી પ્રગટ થયા. હજી પણ છે આ ગોધરેશ્વર મહાદેવ. ભગવાન શંકર સાક્ષાત પ્રગટ થયા અને કીધું, માંગ બેટા લાલજી, શું જોઈએ છે તને? બસ આપના દર્શન થઈ ગયા, આનાથી વિશેષ શું? દેવાજી દેવ મહાદેવ સાક્ષાત આપ અજન્મા છો ને, ક્યારે પણ આપ જન્મ્યા નથી માતાના ઉદર થકી, આપથી મોટું કોણ? આપના દર્શન થઈ ગયા. બસ અરે બેટા, આ તો ખામી છે ને દુનિયાની. લોકોને આવું જ દેખાય છે, અજન્મા હોય સૌથી મોટા હોય, એવી વાત નથી. અમે તો આ ગામના પટેલિયા છીએ. મારું કાર્ય શું છે? ભગવાન વિષ્ણુનું કાર્ય ઉત્પત્તિ કરવી છે, બ્રહ્માજીનું કાર્ય ઉત્પત્તિ કરવી છે, ભગવાન વિષ્ણુનું કાર્ય પાલન પોષણ કરવું છે, અને મારું કાર્ય સંહાર કરવું. હું કાળ છું, મહાકાળ છું, બીજું મારું કાંઈ કામ નથી. એ કે તો પછી મારું કલ્યાણ, એ કે તારું કલ્યાણ થશે બેટા, 100% થશે. એ કે કઈ રીતે? અત્યારે ઘોર કળીકાળની અંદર પ્રગટ હાલતા ચાલતા બોલતા ભગવાન પ્રગટ થયા છે, તારા ભાગ્યનો કોઈ પાર નથી. એ કે એમ? કે શું વાત કરો? હા. એ ક્યાં છે એ ભગવાન? કે જા અત્યારે પશ્ચિમ પાંચાલ જે દેશ કહેવાય છે, ભાવનગરની પાસે ગરડા નામનું ગામ આવેલું છે, ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અનેક અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત બિરાજે છે. એનો તું આશરો કર, તારું આત્યંતિક કલ્યાણ થશે. અને લાલજી ભગત આવ્યા, ફરતા ફરતા જ્યાં ગઢપુરની અંદર પગ મૂક્યો ત્યાં અંતર કબૂલ કરવા માંડ્યું. કારણ કે મહાપુરુષોના વાઇબ્રેશન છે ને, એ કામ કરતા હોય. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ હોય તો એના વાઇબ્રેશનની શું વાત કેવી? ખાલી તમે વિચાર કરો, પૂજ્યપાદ ગુરુ સરદારથી ગાડીમાં બેસે મુંબઈ આવવા માટે, ત્યાં આપણા મનના સંકલ્પો ફરવા માંડે. હા, હવે ટૂંક સમયમાં આપણે આપણા ગુરુના દર્શન કરશું, આપણા મોક્ષના કરતલ એવા મહાપુરુષના દર્શન કરશું. અહો ભાવ જ્યાં વ્યક્ત થવા માંડે ને, ત્યાં અંતરના સંકલ્પ વિરામ પામવા માંડે. તો જ્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે ધરતી ઉપર 29 વર્ષ રહ્યા, એ પૃથ્વી ઉપરના વાઇબ્રેશન કેવા હશે? લાલજી ભગતે ગઢપુરની અંદર પગ મૂક્યો ને, ત્યાં અંતર કબૂલ કરવા માંડ્યું. આહા, અહીંયા ખરેખર ભગવાન સાક્ષાત બિરાજે. અને ગયા દાદા ખાચરના દરબારગઢની અંદર મહારાજ ભવ્ય મોટી સભા ભરીને બેઠા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની મહારાજ વાતો કરી રહ્યા છે. અને મહારાજે લાલજી ભગતને જોયા દૂરથી. આ યુવાન એને બોલાવ્યા, લાલજી ભગત આવો અમારી પાસે, આવો. કોણે? ગોધરેશ્વર મહાદેવે મોકલ્યા ને. જો વિચાર તો કરો, શ્રીજી મહારાજનું અંતર્યામી પણ, એક ભગવાનના સંત પણ અંતર્યામી હોય તો એને અંતર્યામી પણ આપનારા સ્વયં પુરુષોત્તમ અંતર્યામી હોય, એમાં શું કેવું એમ? આવો લાલજી ભગત, આત્યંતિક કલ્યાણ કરવું છે ને, અનેક જન્મોથી તમે ભટકી રહ્યા છો. લાલજી ભગતના મસ્તક ઉપર શ્રીજી મહારાજે હાથ મૂક્યો. અનેક જન્મો પૂર્વ જન્મમાં કોણ હતા એ બધી, જોકે એની માહિતી આપણને નથી મળેલી. પૂર્વ જન્મમાં કોણ હતા, એના પૂર્વ જન્મમાં કોણ હતા, બધી ભાવ સમાધિમાં એને દર્શન થયા કે હું કોણ હતો પૂર્વે, કેટલી મેં સાધના કરી, આ જન્મની અંદર ભગવાન મેળવવા માટે મેં શંકર ઉપર ઉગ્ર તપ કર્યું છે, અખંડ એના નામનું અનુષ્ઠાન કર્યું છે. એક જ નિષ્કામ ભાવનાથી મેં ભગવાન શંકરનું જપ કર્યા પછી ભગવાન શંકરે મને આ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી છે.
અને લાલજી ભગતના મુખમાંથી શબ્દ નીકળી ગયા, મારા પુણ્યોદય થયા પાછલા રે, હે મારા પુણ્યોદય થયા પાછલા રે, હે મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર સુંદર વર મારા શ્રી હરિ રે. અને લાલજી ભગત ને ભગવાન શ્રી હરિ કીધું, લાલજી હવે કેટલા વર્ષો સુધી આ સંસારમાં રહેવું છે, અમારા સાધુ નથી થાવ? ત્યારે લાલજી ભગતના આંખમાંથી આંસુડાઓની ધારાઓ થઈ, કૃપાનાથ ઈ કરવા માટે તો અહીંયા આવ્યો છું, આ જન્મ જ આપને પામવા માટે લીધો છે ને, મહારાજ આપનો સાધુ કરો. અને મહારાજે સાધુ કર્યા, નામ પાડ્યું, કોને ખબર? કોઈને? દયાનંદ સ્વામી. શું નામ પાડ્યું? ઓલું કીર્તન છે ને, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, હે રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, હે મધુરે મધુરે તાપે માખણ શીચડી રે, મધુરે મધુરે તાપે માખણ શીચડી રે, હે રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે. આવો મસ્ત થાળ સ્વામીએ બનાવ્યો, મહારાજને પ્રગટ જમવા આવવું પડે એવો થાળ. એમાં ઘટના ઘટી, કવિ થયા ને. આપણે એ વાત જોઈ રહ્યા છીએ કે કોકને વર કે શાપ દે નહીં અને કોકને દે પણ ખરા. એ વાત ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. કન્ટેક્સ્ટની બહારનું ચરિત્ર નહીં આવે કોઈ દી. એટલે પછી આ દયાનંદ સ્વામી એક વખત સંત મંડળ લઈ અને છપૈયા દર્શન કરવા જતા હતા. છપૈયા દર્શન કર્યા પછી મહારાજનું જે લીલાધામ છે ધરગામ, મનોરમા નદી પાર કરીને ત્યાં જવું પડે. એટલે ત્યાં જતા હતા. હવે સંતો 4-5, આપણા સંતો તો અકિંચન સાધુ, કાંઈ ધન આદિ કંઈ હોય નહીં સાથે. હવે નદી પાર કરવી છે, પાર કરવી કેમ? એક નાવિક આવ્યો હોડકું લઈને, महात्मा जी कहाँ जाना है? हमको नदी के पार जाना है. संतों कीधु, कुछ है आपके पास देने के लिए? ये कि नहीं, हमारे पास तो कुछ नहीं है, हम तो भगवान स्वामीनारायण के साधु है, एक पाई भी हमारी करके नहीं रखते, आपकी जो इच्छा हो तो चलिए, वरना हम यहाँ बैठेंगे और भजन करेंगे. ये कि नहीं नहीं महात्मा जी, आप जब जैसे साधु पुरुषों को आगे के कांठे पर लेकर जाना, तट पर लेकर जाना मेरा परम कर्तव्य है. मैं नाविक हूँ, बैठ जाइए. बेसाड़ी અને ચલાવે છે નાવો. એક શરત, નાવિકે એક શરત ઉપર તમને આ પારથી ઓલા પાર લઈ જાઉં, આ નદી એને પાર કરાવું, એક શરત ઉપર. કે શું શરત? હું તમારી પાસે 1 રૂપિયો નથી લેવાનો, સમજી લો. બાથમાં ગાલીને કદાચ નદીમાં પૂર આવે, તણાવ, તો બાથમાં ગાલીને પણ તમને બચાવવાની જવાબદારી મારી. 100% પાર કરાવી દઈશ નદી, એ જવાબદારી હું લઉં છું. પણ એક શરત. શું? કે જેમ મેં તમને આ નદી પાર કરાવી છે એમ તમારે મને ભવસાગર પાર કરાવવાનો. દયાનંદ સ્વામી કે 100% કરાવી દઈએ, હાલો 100%. હાલો, હાથમાં પાણી લ્યો. ત્યાં જ નદીમાંથી પાણી લીધું. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાતામ હરિકૃષ્ણમ દેવમ શરણમ પ્રપન્નો અસ્મિ સપાતમાં વર્તમાન ધારણ કરાવ્યા. ગૌમુખીમાંથી કંઠી કાઢી પહેરાવી દીધી. હવે તારે આટલા નિયમ. ए स्वामी जी, क्या नियम बियम? मैंने आपसे 1 पैसा लिया, कुछ बात की, आपको कुछ मैंने कहा मेरे को ये देना पड़ेगा, ऐसा कुछ कंडीशन रखा नहीं ना? फिर कैसी कंडीशन? कोई कंडीशन के बिना मुझको धाम में ले जाना पड़ेगा, भव सागर पार कराना पड़ेगा. ये नियम मैं कोई पालने वाला नहीं हूं. मैं जैसे रहता हूं वैसे ही रहूंगा. ये खाना, ये नहीं खाना, ये पीना, ये नहीं पीना, कुछ मुझसे होगा नहीं. आपको करना हो तो मेरा कल्याण करो. आप वचन से बद बने, बाद में मेरी नैया में बैठे हो, क्या करेंगे? હવે દયાનંદ સ્વામી મૂંઝાણા. શ્રીજી મહારાજને અંતરથી પ્રાર્થના કરી, મહારાજ વચન આપતા તો અપાઈ ગયું છે, જોજો તમારી રાણી થયો છો, લાજ રાખજો. અને આ અંતરથી ભગવાને પ્રાર્થના કરી. શ્રીજી મહારાજે સાક્ષાત દર્શન આપ્યા. દયાનંદ સ્વામી, એ તમે નથી બોલ્યા, આ નાવિકનું કલ્યાણ મારે કરવાનું છે, હું કરી દઈશ. તમારે એવા સાધુ પુરુષની એને સેવા કરી, વિના મૂલ્યે તમને ઓળખીને નાવમાં બેસાડ્યા, એની તો શું એની 7 પેઢીનું કલ્યાણ કરી નાખું, એ મને કઠણ ના પડે. કાંઈ વાંધો નહીં, આશીર્વાદ આપી દો. અને દયાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા, જા નાવિક જા, कुछ मत करना, जा तू जैसे रहता है वैसे ही रहना, तुम्हारा इस शरीर का अंत काल आएगा ना, श्री जी महाराज स्वयं
अक्षरधाम में से तुम्हें लेने आएंगे। અને ઠાકોરજીને કરો, ઠાકોરજી કાંઈ ભોળા નથી। જોજો કે કોઈક જલસા કરે, ટનાકા કરે ને પછી એને પાપ કરે ને પછી એને લઈ જાય, નહીં નહીં, મહારાજ એટલા આ બાજુ નાવી કે આ બાજુ આ પાર કરાવ્યો સંતોને, પાછો આ બાજુ પાર આવીને પોતાના ઘરે ગયો। મહારાજ કે મારા સંતના દર્શન થયા, અનેક જન્મ જન્માંતરના પાપ બળી ગયા, આણે ભગવાનના સંતની એકાંતિક સંતની સેવા કરી, કરોડો જન્મોના પાપ બળી ગયા, એકદમ નિષ્પાપ આ જીવાત્મા થઈ ગયો છે। હવે પાપ કરે એની પેલાને લઈ જાવ ને। ઘરે ગયો, તાવ આવ્યો ને ત્યાં કેટલું મોટું ડિસ્કાઉન્ટ વિચાર કરો। એટલે કોક ઠેકાણે આવા સંત વર પણ દે કે જા તને કાંઈ કરવાની જરૂર નથી ને ઠાકોરજીને આવી રીતે સત્ય પણ કરવું પડે। એટલે એ પાપ કરે એની પહેલા મહારાજ લઈ ગયા એને ને કોઈ ઠેકાણે પાછું ચલાવવું પડશે ને કે પાછું અધૂર રહી જાય અહીંયા ને કોઈ ઠેકાણે નિર્ભય રહે ને કોઈ ઠેકાણે બીવે પણ ખરા। તેને કરીને પોતે કાંઈક હર શોક મનમાં લાવે નહીં। અને જેને ભગવાનનો આ કયો એવી રીતે દ્રઢ આશ્રય હોય તે જાણીને તો ભૂંડું કર્મ કરે જ નહીં, જાણીને ન કરે। કોઈ દિવસ જાણીને પોતાના વર્તમાનનો ભંગ કરે જ નહીં। એ ભગવાનના સંત હોય તોય ભલે અને ભગવાનના ભક્ત હોય તોય ભલે। એને એક વખત શ્રીજી મહારાજનો નિશ્ચય થઈ ગયો કે મહારાજ આટલા મોટા છે ને મહારાજની આજ્ઞા આટલી મોટી છે તો પછી કોઈ દિવસ જાણીને કરે નહીં। કદાચ હાલો અજાણતા ઇન્દ્રિયો અંતઃકરણને વશ થઈને ક્યારેક કાંઈક થઈ ગયું તો મહારાજ કે એવા આશ્રયવાળાના કલ્યાણમાં કોઈ દિવસ ફેર પડતો નથી। પણ કદાચિત ભૂંડા દેશકાળના આદિકના યોગે કરીને કાંઈક અવળું કર્મ થઈ જાય તો પણ દ્રઢ આશ્રયવાળો કલ્યાણના માર્ગ થકી પડી જાય નહીં। માટે એ જે ભગવાનનો દ્રઢ આશ્રય છે એવો નિર્વિઘ્ન માર્ગ બીજો કોઈ નથી। ભગવાનના આશ્રય જેવો નિર્વિઘ્ન માર્ગ કલ્યાણના માર્ગની અંદર કોઈ નથી। એ વાત જેને સમજાણી હોય તેને તો અતિ મોટો આશય હોય છે। જો ને અમારે પરમાંશ તથા સત્સંગી સમસ્ત પાસેથી કોઈ સ્વાર્થ સાધવો નથી, પણ તો પણ કોઈને બોલાવીએ છીએ, કોઈકને વઢીએ છીએ, કોઈકને કાઢી મૂકીએ છીએ। તેનું પ્રયોજન એ છે જે કોઈ રીતે આ વાત સમજાઈ જાય તો એનું બહુ સારું થાય। વાત શું સમજવાની છે કે અનંત અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણા કલ્યાણાર્થે આ પૃથ્વી પર પધાર્યા નહીં, બીજા કોઈ નથી। આ ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે અને અક્ષરધામના મહામુક્તો આ પૃથ્વી પર આપણા કલ્યાણાર્થે આવ્યા છે, બીજા કોઈ નથી। આપણને મળેલા એ સંતો અને આ હરિભક્તો છે। આટલું સમજાઈ જાય તેનું કામ થઈ જાય। માટે આ જે વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજો। અને તે તેજને વિશે જે મૂર્તિ છે એ આ પ્રત્યક્ષ મહારાજ છે। પેલા મૂર્તિનું વર્ણન મહારાજે ઘણું બધું કર્યું, પરોક્ષ ભાવે। એ મૂર્તિ છે, આવી તેજાયમાન છે, હાલતી ચાલતી અમને દેખાય છે, માતાના ઉદરમાં હતા તોય પણ અમને દેખાતી। એ મૂર્તિને વિશે જેને લક્ષ્ય થઈ જાય, એ મૂર્તિનો જેને દ્રઢ મહિમા સમજાઈ જાય એને પંચ વિષય બાદ કરી શકતા નથી। મૂર્તિનો ખૂબ મહિમા કીધા પછી મહારાજ છેલ્લે શું કહે છે? એ જે મૂર્તિ છે એ કોણ છે? એ આ પ્રત્યક્ષ મહારાજ છે, સ્વયં શ્રીજી મહારાજ છે, એમ જાણજો। હવે આટલું કીધા પછી હજી મહારાજને આપણા પર વિશ્વાસ નથી કે રખેને આ માનશે કે નહીં, તો મહારાજ જો પાછું વળે છે। અને જો એમ ન જણાય તો એટલું તો જરૂર જાણજો, અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને પ્રત્યક્ષ મહારાજ દેખે છે। હવે કેટલો ફરક પડી ગયો? પ્રત્યક્ષ મહારાજ પોતે છે એ વાત, એટલે હું પોતે રિલાયન્સ કંપનીનો માલિક મુકેશ અંબાણી છું, આ થઈ ગયું। કદાચ એટલું તમે મને મુકેશ અંબાણી ન માની શકો તો કાંઈ નહીં, પણ હું મુકેશ અંબાણીનો પીએ છું। કેટલો ફરક પડી ગયો? જમીન આસમાન નહીં, આકાશ પાતાળનો ફેર પડી ગયો, આટલો ફેર પડી જાય। પણ તોય પણ આટલું જો જાણશો કે હું મુકેશ અંબાણીનો પીએ છું ને તોય તમને અમારા વિશે દિવ્ય ભાવ રહેશે। કારણ કે તો પછી શું થાય ખબર છે? મહારાજ પ્રત્યે મુક્ત ભાવ કે અવતાર ભાવ કાંઈ પણ કેળવશે ને તો જીવ કદાચ સંસ્કૃતિમાં જવાનો હશે ને, સંસ્કૃતિમાં જમપુરીમાં કે નરક 84માં જવાનું, ત્યાંથી તો બચી જશે। ભગવાનને જેવા જાણશે ત્યાં તો જશે, એટલું તો જીવ ઉપર સારું થશે। અક્ષરધામમાં તો નહીં જ જાય। જ્યાં સુધી અક્ષરરૂપ જે તેજ છે એને વિશે જે મૂર્તિ છે એ આ પ્રત્યક્ષ મહારાજ છે આવું નથી સમજાતું ત્યાં સુધી કોટી કલ્પે જીવાત્મા અક્ષરધામને વિશે જવાનો નથી। એની ચર્ચા આપણે ગઈકાલે ઘણી બધી કરી એટલે પુનરાવર્તન નહીં કરીએ।
એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે, તેણે કરીને તમારું પરમ કલ્યાણ થશે. અને આ વાતને નિત્ય નવીન નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં આ જેવી છે તેવી કાલ નવી રાખજો. આ વાતને તમે ગાફલાઈમાં નહીં રાખતા, બીજું બધું ચાલશે, પણ સર્વોપરી ઉપાસનામાં ખામી નહીં રાખતા. જેવી આજ છે તેવી કાલ રાખજો. દેહના અંત સુધી પણ દિન દિન પ્રત્યે નવીન નવી રાખજો. સત્સંગમાં 18 વર્ષે આવ્યા હો, નાની ઉંમરમાં આવ્યા હોય, 80 વર્ષ, 81 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષના થઈ જાઓ, તોય પણ આ વાતને જૂની થવા દેતા નહીં, નવીન નવી રાખજો. અને જે ભગવાનની વાત કરો તેમાં પણ આ વાતનું બીજ લાવજો. ગમે એ વાત કરો, સંત મહિમા લ્યો તો પણ સર્વોપરી ઉપાસના લાવજો, સત્સંગનો મહિમા કહો તો પણ સર્વોપરી ઉપાસના લાવજો, પંચવર્તમાનની વાત કરો તો પણ સર્વોપરી ઉપાસના લાવજો, સર્વદેશી સમજણની વાત કરો તો પણ સર્વોપરી ઉપાસના લાવજો. આમ મહારાજ આપણને બધાને આજ્ઞા કરી દે છે. વાત આ જ કરવાની છે આપણે, અને કરવા જેવી આ છે. જે વાતને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે, સ્વામી કે અમે ભગવાનની વાતો કરીએ છીએ. વાતો તે શું? એ સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, આટલી જ વાત કરવાની છે. કોઈ મળે આપણને તો શું કહેવાનું છે? સ્વામિનારાયણ ભગવાન છે. થોડું ઘણું આવડે તો ચરિત્ર કહેવાના, બાકી આ જ વાત કરવાની. સ્વામિનારાયણ ભગવાન છે. ગોર કડકાની અંદર આનો આશરો કરો, તમારું આત્યંતિક કલ્યાણ કરશે. અને હવે તો કેટલી બધી સહેલાઈ થઈ ગઈ. બીજું કાંઈ ના આવડે તો કાંઈ નહીં, આપણે એને ઘર સભાનું એડ્રેસ તો આપી શકીએ છીએ ને. રાતના ભાઈ તારા મોબાઈલની અંદર, ટીવીની અંદર આ ઘર સભા જોજે, મને બોલતા આવડતું નથી, આટલું કરજે. આટલું તો કરી શકીએ છીએ ને. આટલું જો આપણા કર્તવ્યમાં કદાચ આપણે ભગવાન ન ઓળખાવી શકીએ તો શ્રીજી મહારાજ આપણને જાજો દંડ નહીં દે, પણ ભગવાનના સાચા સાધુ ઓળખાવી દઈએ ને, એ આપણું પરમ કર્તવ્ય છે. શું કરવાનું છે? આપણે મહેનત એ નથી કરવાની. કદાચ ઠાકોરજી આપણને વક્તવ્ય ના આપ્યો તો એની મરજી છે નહીં, પણ આપણે એટલું તો કરી શકીએ ને કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, જીવનમાં ટોપ લેવલના વક્તા, ટોપ લેવલની સાધુતાઈની મૂર્તિ એ આપણને પ્રાપ્ત થઈ છે, એવા સદગુરુને આપણે ઓળખાવી શકીએ કે નહીં? આ જીવાત્માને કલ્યાણના અર્થે 4 ઘાટી મહારાજે કીધી છે. શિવલાલ શેઠનો પ્રશ્ન સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને, જીવનું કલ્યાણ કેમ થાય? ત્યારે સ્વામી શિવલાલભાઈને કે, શિવલાલભાઈ એમાં તો 4 ઘાટી છે. એ કે કઈ? એક તો ભગવાનને પુરુષોત્તમ જાણવા, ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો, દેહથી આત્મા નોખો સમજવો, અને ચોથો ભગવાનના સાચા સાધુ ઓળખવા. આ 4 વસ્તુ કેમ થાય? સ્વામી ભગવાનને પુરુષોત્તમ કેમ જણાય? દેહથી આત્મા ગમે એટલું કરીએ નોખો નથી સમજાતો, મનાઈ જાય છે. આ દેહ આ મારો જ છે એમ જ મનાઈ જાય છે. કેમ સમજવો? ઉત્તમ પંચ વિષય જમવા બેસીએ ત્યારે પંચ વિષયમાં રાગ દેખાઈ જાય છે, ભાવતી વસ્તુ 2 ઉપડી વધારે જાય છે, તો એ નથી ટળતું. હવે એક કામ કર શિવલાલ, બીજો જાજો દાખલો નહીં કરતો, એક ભગવાનના સાધુ ઓળખી જશે, બધી ઘાટી ઉલ્લંઘાઈ જશે. એટલે આપણે શું કરવાનું છે? આપણે કાંઈ બીજી મહેનત કરાય જ નહીં. શું કામ કરવી જોઈએ? ભક્તિ માતાએ મહારાજને કીધેલું ને હરિગીતાની અંદર, મારો સ્ત્રીનો દેહ મને જાજુ સમજાય નહીં. તમે આ બધી વાત કરી, કાંઈ માથા ઉપરથી ગઈ બધી બાઉન્સર, કાંઈ સમજાણું નહીં. આ ક્ષત્રિયના ધર્મ, રાજાના ધર્મ, શૂદ્રના ધર્મ, બધી વાત મહારાજે ભક્તિ માતાને વિસ્તારથી હરિગીતાની અંદર કીધી. ભક્તિ માતા કે કાંઈ બહુ સમજાણું નહીં, સહેજે ટૂંકમાં શોર્ટકટ બતાવો કલ્યાણનો. મહારાજ કે શોર્ટકટ જોઈએ છે? હા, સતામ પ્રસંગેના, અમારા સાધુ પુરુષ, સાચા સાધુને ઓળખી જાજો, બસ તમારું કલ્યાણ થઈ ગયું. એટલે આપણે શું શેનો દાખલો કરવાનો? સાધુ ઓળખવાનો નહીં. હવે સાધુ ઓળખવાના નથી, ને કે હજી કોઈક વિચારે સાધુ ઓળખવાનો દાખલો. સાધુ ઓળખાઈ ગયા ભગવાનની કૃપાથી. બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો, એવા ભગવાનના એકાંતિક સત્પુરુષ. આમ આપણને ઘા કરે ને, મુક્તાન સ્વામીને મહારાજે કીધેલું કે સ્વામી તમારા કાંડામાં કેટલી સામર્થ્ય? મહારાજ કે મને નથી ખબર કેટલી સામર્થ્ય, મારામાં કઈ સામર્થ્ય. અરે સ્વામી તમને શું ખબર તમારામાં કેટલી સામર્થ્ય? પાપીમાં પાપી જીવાત્મા હોય એનું કાંડું પકડીને તમે ઘા કરો ને, તો માયાને અષ્ટાવરણને પાર છેક આ ને આ પંચભૌતિક દેહ કરીને અક્ષરધામમાં આવીને પડે એટલી તમારા કાંડામાં શક્તિ છે. એવા સાધુ પૂજ્યપાદ ગુરુ જેવા મહાપુરુષ આપણને ભગવાને ઓળખાવી દીધા. હવે સાધુ ઓળખવાની મહેનત કરવાની જ નથી. હવે શું કરવાની છે? સાધુ ઓળખાવાની મહેનત કરવાની છે. ભજન કરવાનું છે, પણ ભગવાનના કામ પણ કરવાના છે. શું કામ? આ ભગવાન કેવા છે એ આપણા માધ્યમથી નહીં ઓળખાય દુનિયાને. બસ એ જીવને સદગુરુના ચરણોમાં સોંપી દો, બસ એટલું જ. એને ઘર સભા જોતા કરી દો, એક લક્ષ ઘર સભા.
એક જ રક્ષક છે દુનિયાનો, એક જ, એ ઘર સભા. મંદિરમાં આવતો કરો, ઘર સભા જોતો કરો. આપણે કલ્યાણ માટે દાખલો કરવો જ નહીં પડે. આ એક ખરેખર જડીબુટી છે. આપણે બધા આટલા બેઠા ને આટલું દ્રઢ કરી નાખીએ ને કે આપણા કોન્ટેક્ટમાં આવતા જે કાંઈ આપણને એવું લાગે કે આને ભગવાન પ્રત્યે આસ્થા છે થોડી ઘણી, પણ એને આપણે ખાલી બીજું કાંઈ નથી કરવાનું, બીજો સત્સંગ કોઈ નથી કરાવવાનો, એને ખાલી ઘર સભા જોવા માટે કન્વિન્સ કરો. ગમે ત્યારે દિવસમાં તને તકલીફ છે, ઘર સભા જોજે. ઠાકોરજી તારી બધી તકલીફો દૂર કરશે. હું તમને કહું, આ ઘર સભાની માનતાઓ મનાશે. જોજો ભવિષ્યની અંદર કોઈ આદિવાદી ઉપાધિવાળો આવશે ને આપણી પાસે, હજી ઘર સભાને તમે જવા દો, હજી 1008 ઘર સભા પૂરી થવા દો, પછી આ ઘર સભાનો પ્રતાપ તમે જોજો. જેમ બીજ મંત્રનો પ્રતાપ છે ને, 108 બીજ મંત્ર પૂજ્યપાદ ગુરુએ કીધું કે 108 બીજ મંત્ર પછી આ બીજ મંત્રની એવી તાકાત થશે, સાળંગપુર જેવું ધામ સરદારની અંદર થઈ જશે. એમ 1008 ઘર સભા પતવા દો. આ ઘર સભા જે સાંભળશે એને આ લોકના દુઃખ તો જશે, પણ પારલૌકિક દુઃખ જન્મ મરણના ફેરા પણ ટળી જશે. માનતાઓ મનાશે ઘર સભાની. જોજો તમે સંકલ્પ, કોઈ આપણી પાસે દુઃખીઓ આવશે ને, આપણે ખાલી એને એટલું જ કહેશું, રોજ ઘર સભા સાંભળ, તારા બધા દુઃખો ટળી જશે. અને એમાં તો ગુરુ બધું જ કહે છે ને, પરિવારમાં કેવી રીતે રહેવું જોઈએ, શું કરવું જોઈએ, કેવી રીતે ભજન કરવું જોઈએ, ભગવાન કેટલા મોટા છે, આટલી તકલીફો હતી બીજ મંત્રના માધ્યમથી ટળી ગઈ, બધું એમાં આવી જશે. આપણને કાંઈ કહેવાની જરૂર નહીં પડે. એક ઘર સભા જોતા કરી દો. અને આ વાર્તા છે તો એવી જીવનદાર છે જે દેહ રહે ત્યાં સુધી નિત્ય પ્રત્યે કરવી. દેહ મૂકીને પણ ભાગવતી તનુએ પણ આ જ વાર્તા કરવાની છે. શું વાત? આ ભગવાન આટલા મોટા છે. અને જે વાત કહી તે સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે, અને અનુભવમાં પણ એમ જ દ્રઢ છે જે અમે એને પ્રત્યક્ષ દેખીએ છીએ અને જોઈને તમને આ વાત અમે કહી છે. આ વાત અમે પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. અને જો પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો આ સર્વ પરમહંસના અમને સમ છે. આહા, કેટલી મહારાજને આપણા માટે ચિંતા છે. વિચાર કરો, કેટલા શ્રીજી મહારાજ આ જીવના હિતેચ્છુ છે. અને એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે કરીને પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળીને સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત એમ જ માનતા હવા જે તેજને વિશે મૂર્તિ કહી છે તે આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. ઇતિ વચનામૃતમ મધ્યનું 13મું જે તે પૂર્ણ થયું.